વડોદરા એલસીબીની ટીમે સાપા ટોલથી કરજણ તરફ આઈસર ગાડીમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂ વિશાળ માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો. શ્રી સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લાના ગુનેગારો જેવા કે પ્રોહિબિશન, બુટલેગર્સ, માદક પદાર્થ, ડ્રગ્સનો વિવિધ ધંધો કરતા ગુનેગારો તેમજ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ, જુગારિયાઓ તેમજ અલગ અલગ ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. બાતમીના આધારે વડોદરા એલસીબીની ટીમે પેટ્રોલિંગ સમય દરમિયાન આઈસર નંબર MH48T7766 વિદેશી દારૂના જથ્થા સાથે નેશનલ એક્સપ્રેસવે નંબર 4 થી સાપા ટોલથી કરજણ તરફ આવતા બાતમીવાળી ગાડી આવતા કોર્ડન કરી ઝડપી પાડવામાં આવી. આઈસરમાં વિદેશી દારૂની બોટલ, કોટરિયા, ટીન, આઈસર ગાડી, તાડપત્રી, મોબાઈલ, દોરડું મળી કુલ ₹17,79,120નો મુદ્દામાલ પીઆઈ KR સિસોદિયા સાહેબની ટીમ, એએસઆઈ ભૂપત વિરમભાઈ ખોડાભાઈ, રમણભાઈ પ્રવીણસિંહ, રણવીરસિંહ, મહેશકુમાર દિનેશભાઈ, હર્ષદકુમાર સનાતનભાઈ, એલસીબીની ટીમે વિશાળ માત્રામાં મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા